આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। હું વિનોદ ભટ્ટ। આપણા જીવનમાં સફળતા મેળવવા માટે આપણે સૌએ આળસ, પ્રમાદ, ઉપેક્ષા અને અવાંછનીયતાઓનો દૂર કરી અને પોતાને બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ। સફળ થવા માટે માણસે આત્મચિંતન કરવું જોઈએ અને પોતાની જાતને તપાસવી જોઈએ કે મારી અંદર શું ખામી છે, મારી અંદર એવા કયા દુર્ગુણ છે કે જેને લીધે હું સફળ થઈ શકતો નથી। તો ભાઈઓ બહેનો, સફળતાના 5 નિયમો, પંચશીલ બતાવવામાં આવ્યા છે અને તેની પાછળ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થેય અને અપરિગ્રહ વગેરેની સાધના છુપાયેલી છે, પરંતુ આજની સ્થિતિમાં તે શક્ય જણાતું નથી। એટલા માટે સરળ અને સહજ વ્યવહારિક જીવનમાં પંચશીલોનું આચરણ અવશ્ય છે। એના માટે પંચશીલમાં કહેવામાં આવ્યું છે કે માણસ શ્રમશીલ બને, મિતવ્યયી બને, શિષ્ટાચાર અપનાવે, સુવ્યવસ્થા અપનાવે અને સહકારિતાની ભાવનાથી પોતાના જીવનને આગળ વધારે અને જીવનને શ્રેષ્ઠ બનાવે। તો ક્રમશઃ જોઈએ તો પહેલું છે શ્રમશીલતા। તો શ્રમશીલતાનો અર્થ છે શ્રમ। નિરોગી જીવન રહેવા માટે, સશક્ત અને બળવાન બનવા માટે શ્રમ અને મહેનત કરવી જોઈએ। નર નારી શ્રમ ન કરે તો મોટાપણું અને મેદસ્વીતા એની અંદર વધે છે। સમાજમાં મુશ્કેલીઓ પોસાતી રહે છે, આરોગ્ય બગડતું રહે છે અને જીવનશૈલી અસ્તવ્યસ્ત થાય છે। બીજું છે મિતવ્યયતા, યાની કે વર્તમાન સમયની અંદર એશ આરામ, ભોગ વિલાસિતા માટે જે પણ ધનનો અપવ્યય કરવામાં આવે છે એને બચાવવામાં આવે। દુર્વ્યસનોમાં, ફેશનોમાં, શણગારમાં, લગ્ન તેમજ સામાજિક કુરીતિઓમાં ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ। તેનાથી અપ્રામાણિકતા વધે છે, ઈર્ષ્યા પેદા થાય છે અને મોટાપણું બતાવવા માટે મોટાઈના ખેલ ખેલાય છે, પરંતુ જીવનને શ્રેષ્ઠ અને સરળ બનાવવું હોય, સફળ બનાવવું હોય તો કહેવામાં આવ્યું છે સાદું જીવન, ઉચ્ચ વિચાર વાળી ઉત્કૃષ્ટ વિચારધારાને જીવનમાં અપનાવવી જોઈએ। ભાઈઓ બહેનો, શિષ્ટતાનો અર્થ છે સભ્યતા, સભ્યતાનો અર્થ છે સદાચાર, સદાચારનો અર્થ છે સદભાવ, સદભાવનો અર્થ છે સત્કર્મ, જેના આધાર પર મનુષ્યની પ્રામાણિકતા, ઈમાનદારી, ચરિત્રતાનું નિર્માણ થાય છે। એટલા માટે શિષ્ટતાની અંદર મધુરતા, શાલીનતા, સહજતા જેવા દિવ્ય ગુણોને ધારણ કરવાથી મનુષ્ય જીવન સફળ બને છે। પારિવારિક પ્રેમ, કૌટુંબિક પ્રેમ દિન પ્રતિદિન વધતો રહે છે। ચોથી વસ્તુ છે સુવ્યવસ્થા। ભાઈઓ બહેનો, મનુષ્યની પાસે બધું છે, ધન છે, દોલત છે, વૈભવ છે, એશ આરામ છે, મોટર ગાડી છે, બધું છે, પરંતુ સુવ્યવસ્થાના અભાવે, મેનેજમેન્ટના અભાવે માણસની પાસે બધું જ હોવા છતાં પણ માણસ અશાંતિનો અનુભવ કરે છે, બેચેની અનુભવે છે અને પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે રાત દિવસ એ મહેનત કરે છે અને
પોતે શાંતિનો ચેનનો શ્વાસ લેતો નથી. એના માટે માણસે મેનેજમેન્ટ કરવું જોઈએ. એના માટે કહેવામાં આવ્યું કે ટાઈમ મેનેજમેન્ટ, સમયનું મેનેજમેન્ટ કરો, અર્થ મેનેજમેન્ટ, પૈસાનું ધનનું મેનેજમેન્ટ કરો, સમય વિચાર મેનેજમેન્ટ, આપણા વિચારોને શ્રેષ્ઠ રાખો. આવી અનેક બાબતો જે છે જે મનુષ્ય જીવનને સફળ બનાવે. પાંચમું છે શીલ, યાની કે ચરિત્રતા. સહકારિતા, હળીમળીને કામ કરવું, આદાન પ્રદાનનો કાર્યક્રમ બનાવી રાખવામાં આવે, સતર્કતા બતાવી રહે, પરિવારમાં, લોક વ્યવહારમાં સહકારિતાપણું, અને દરેક પ્રકારે માણસે એકબીજા સાથે મેચ થવું જોઈએ, મળી જવું જોઈએ અને પ્રેમ અને સહકારની ભાવના પેદા કરવી જોઈએ, જેથી કરી શ્રેષ્ઠ સમાજનું, શ્રેષ્ઠ વ્યક્તિનું, શ્રેષ્ઠ પરિવારનું નિર્માણ થાય. અને જો ભાઈઓ બહેનો આ પંચશીલોનું આચરણ મનુષ્ય જીવનમાં કરવામાં આવે તો મનુષ્ય કદાપી પોતાના જીવનમાં અશાંતિનો અનુભવ કરી શકતો નથી. કદાપી બેચેની, અસફળતા, રોગ, દુર્ભાવનાઓ, કુસંસ્કારો અને કુકર્મોથી એ સદૈવ બચી શકે છે અને પોતે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી જાય છે. એના માટે જરૂરી છે આપણે સૌએ સમજદારીપૂર્વક, જવાબદારીપૂર્વક, ઈમાનદારીપૂર્વક અને બહાદુરીપૂર્વક આપણે આપણા સમયનું, ધનનું, વિચારોનું અને સમાજની સાથે ઓતપ્રોત બની અને એનું નિયોજન કરવામાં આવે તો સફળતા આપણા પગ ચૂમે છે. એટલા જ માટે કહેવામાં આવ્યું, જોશ ન ઠંડા હોને પાए कदम मिलाकर चाल, मंजिल तेरी पग चूमेगी, आज नहीं तो कल, आज नहीं तो कल, आज नहीं तो कल. भाइयों बहनों, आपने आ वीडियो गम्यो हशे, आप अपना जीवन में उतारजो. हमारा आ वीडियो ने लाइक करजो, शेर करजो, फॉलो करी અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અમને બળ અને હિંમત મળે અને વધુ વિડીયો આપ સમક્ષ સુધી પહોંચાડી શકીએ એવા ભાવ સાથે. વંદે માતરમ. ભારત માતા કી જય.